આરોગ્ય મંત્રી માંડવિયાએ કોરોના રોગચાળાને લઈને બેઠક બોલાવી. કેરળમાં 1 થી 17 ડિસેમ્બર સુધીમાં કોરોના સંક્રમણના કારણે 10 લોકોના મોત થયા. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત અનેક દેશોમાં તબાહી મચાવ્યા બાદ તેના નવા વેરિયન્ટ JN1એ દેશમાં પણ દસ્તક આપી છે. બીજી તરફ કર્ણાટક સરકારે માસ્ક પહેરવાની સલાહ આપી છે. રોગચાળાની વધતી જતી શક્યતાઓ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ પર રહેવાનું જણાવ્યું છે. તેમજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્રીય ડેટા અનુસાર કેરળ રાજ્યમાં એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 3 ગણો વધારો થયો છે. કેરળમાં કોરોનાના કેસથી સાથે મૃત્યુમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રને મોકલવામાં આવેલા ડેટા અનુસાર કેરળમાં કોરોનાના દૈનિક કેસ એક સપ્તાહમાં લગભગ 3 ગણા થઈ ગયા છે, જ્યારે 1 થી 17 ડિસેમ્બર સુધીમાં 10 લોકોના મોત થયા હતા. સરકારની ચિંતા નવા પ્રકારના JN1 વિશે છે, જે તાજેતરમાં કેરળમાં 79 વર્ષીય મહિલામાં જોવા મળી હતી. આ કોરોનાનું સૌથી નવું સ્વરૂપ છે, જે સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે. 16 ડિસેમ્બરે કેરળમાં 302 નવા કોરોના કેસ અને 4 મૃત્યુ નોંધાયા હતા. અગાઉ 10 ડિસેમ્બરે કેરળમાં 109 કેસ નોંધાયા હતા. 12 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના કેસ 200ને પાર કરી ગયા અને 4 દિવસમાં કેરળમાં 300થી વધુ નવા કેસો નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને લખેલા પોતાના પત્રમાં કોરોનાની બઢતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જારી કરી છે. તેમણે રાજ્ય સરકારને નિયમિતપણે કોરોનાના કેસના રિપોર્ટ મોકલવાની સૂચના આપી છે. કેન્દ્રએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધવાની પેટર્ન શું છે, આ અંગે પણ રિપોર્ટ આપવો જોઈએ. આ ઉપરાંત તમામ રાજ્યોને RT-PCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવો અને જીનોમ સિક્વન્સિંગ માટે ભારતીય પ્રયોગશાળાઓમાં પોઝિટિવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી છે, જેથી કરીને જો કોઈ નવો પ્રકાર હોય તો તેની નોંધ લઈ શકાય.